ભાભરમાં અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। ₹30ના ટોકન દરે ડેન્ટિસ્ટ સેવાનો લાભ લેવા ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ રંગોલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર ભાભરની હરહંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ પડતું હોય તો એ છે ભાભર શહેર। ત્યારે આજ રોજ તારીખ 17/4/2024ના રોજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને SS આરોગ્ય ધામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ આપી રહેલ છે, જેનો લાભ અનેક લોકોને મળી રહેલ છે। ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનો યજ્ઞ પણ અવિરત ચાલુ રહે છે। તેમજ અન્નપૂર્ણા ભોજનાલય 6ઠા વર્ષમાં અને SS આરોગ્ય ધામ ભાભર 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહેલ છે। તેની ખુશીમાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ડેન્ટિસ્ટની સેવાઓનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને SS આરોગ્ય ધામની સેવાઓ તેમજ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ રંગોલીની સેવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી। તેમજ ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની આ સેવાનો લાભ ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવતા લોકોને સેવાનો લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ। તેમજ રાત્રે ભોજન પ્રસાદ સહિત ભજનના કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, મહંતો, આચાર્ય નટુભાઈ ભગત વારાહીવાળા સહિત દરેક ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહીને લાભ લીધો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આજે અન્નપૂર્ણા ભોજનાલય 6 વર્ષ પૂરા કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે, ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ। હોસ્પિટલને આજે 2 વર્ષ પૂરા કરી 3જા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ, ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદે તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ₹30ના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ। અમારું આ કાર્ય છેલ્લા 6 વર્ષથી સતત અવિરત ચાલુ છે, જેમાં ઉત્તરોત્તર રોજે રોજ નવી પ્રગતિ થતી જાય છે। સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ, જે કાર્યમાં દરેક સમાજ, જૈન સમાજ, પારકર સમાજ, દેશી ઠક્કર, વાગડ ઠક્કર, દેસાઈ, માળી સમાજ, પટેલ સમાજ, દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે, સારો સાથ સહકાર મળી રહેલ છે। અમારો સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે। ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો, અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે, તેનો અમને આનંદ છે। અને આજે પૂજ્ય શ્યામ સુંદરદાસ બાપુ, જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠીગણોએ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે, જેની ખુશીથી આ ચાલુ કર્યું છે। જય સિયારામ, જય મા અન્નપૂર્ણા।